નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કરાર આધારિત ભરતી વિશે 11 માસના કરાર આધારિત ભરતી વિશે જે સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGB ખાતે 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓના કરાર બાબત છે. પહેલું છે જિલ્લા કક્ષાની જગ્યાઓ માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન એનું માસિક ફિક્સ મહેનતાણું છે 27,000, ખાલી જગ્યા છે 11. પછી ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ એનો પગાર છે 27,000, જગ્યા છે 6. બીજું છે ગર્લ્સ એજ્યુકેશન, ફક્ત મહિલા ઉમેદવારો માટે જ અરજી કરવાની છે. એમાં માસિક મહેનતાણું છે 27,000, જગ્યા છે 6. ચોથા નંબરની છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી, માસિક ફિક્સ મહેનતાણું છે 27,000, જગ્યા એ સંખ્યા 0 બતાવેલી છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS, માસિક ફિક્સ મહેનતાણું છે 30,000, જગ્યા છે 4. છઠ્ઠા નંબર છે અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ, પગાર છે 27,000, જગ્યા છે 4. IED કોઓર્ડિનેટર છે જિલ્લા માટે, પગાર છે 27,000 અને જગ્યા છે 7. પછી ગર્લ્સ એજ્યુકેશન KGBમાં છે, ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. એમાં માસિક મહેનતાણું છે 23,000, જગ્યા છે 3. પછી સિવિલ એન્જિનિયર નવમામાં સિવિલ એન્જિનિયર છે, માસિક ફિક્સ મહેનતાણું છે 30,000, ખાલી જગ્યા છે 10. પછી આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, માસિક ફિક્સ મહેનતાણું છે 30,000, ખાલી જગ્યા છે 15. બીજું છે તાલુકા કસ્તુરબા ગાંધી વિદ્યાલય માટે છે. એમાં છે તાલુકા કક્ષાએ કોઓર્ડિનેટર છે, માસિક ફિક્સ મહેનતાણું છે 23,000, જગ્યા છે 28. અલ્ટિમેટ એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન છે, માસિક મહેનતાણું છે 22,000, જગ્યા છે 62. અને બ્લોક રિસોર્સ પર્સન નિપુણ પ્રજ્ઞા માટે છે, માસિક મહેનતાણું છે 22,000, જગ્યા છે 11. 14મા માટે છે વોર્ડન છે, આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી છે KGBમાં, ફક્ત મહિલા ઉમેદવારો જ છે. એમાં માસિક ફિક્સ મહેનતાણું 15,000, જગ્યા છે 102. હિસાબનીશ અને બિન નિવાસી KGB માટે છે, ફક્ત મહિલા ઉમેદવાર માટે, જેમાં 8,500 છે માસિક મહેનતાણું અને જગ્યા છે 57 જગ્યા છે. સમગ્ર જિલ્લા શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્ય જિલ્લા તથા તાલુકા કક્ષાએ KGB ખાતે ઉપરોક્ત ખાલી જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ક્રમ નંબર 3, ક્રમ નંબર 8, ક્રમ નંબર 14 અને ક્રમ નંબર 15ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારો અરજી માન્ય ગણાશે. અને ઉપરોક્ત તમામ જગ્યાઓના માટે ઉમેદવારની વય મર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી માટે www.sssagujarat.org વેબસાઇટ ઉપર જે રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાની રહેશે અને ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર મૂકેલા ઉપરોક્ત જગ્યા માટે આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ખાતે રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ મોકલવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે સમગ્ર પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 21/5/2025 થી 14 કલાકથી શરૂ થઈ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 31/5/2025 23:59 કલાક સુધીની રહેશે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.